નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે એક સમાજની અંદર પાઠ નંબર 13ની આપણે આજે વાત કરવાની છે. ધોરણ 9માંનો આ 13મો પાઠ આપણા સૌ માટે અગત્યનો છે. તો એવા પાઠ સાથે આપણે શરૂઆત કરીએ. તો ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના એટલે કે જમીનની રચના અને ભૂપૃષ્ઠ, આવો કંઈક પાઠ છે. તો જોઈએ, વિશ્વના દેશોમાં ભારતનું આગવું સ્થાન ધરાવે છે. કારણ કે વસ્તીની દૃષ્ટિએ અને સાથે ભૂપૃષ્ઠની દૃષ્ટિએ પણ ભારત 7મા સ્થાન સાથે છે. ભારત ખૂબ જ મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ છે, મતલબ બહુ જૂની સંસ્કૃતિ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. એટલે કે લોકશાહી, લોકો દ્વારા લોકોથી ચાલતું શાસન, એને આપણે લોકશાહી કહેશું. તો આવો દેશ છે. ભારતીય સંસ્કૃતિનું સમન્વયકારી ભાવના એટલે કે બધા સાથે હળીમળીની રહેવાની ભાવના, ધર્મ, જાતિ અને પ્રજાને તર છોડી નથી. એટલે કે કોઈ પણ જાતિને ભારત દેશ એવું નથી કીધું કે તમે અમારા દેશમાં ન રહી શકો. તેનું બંધારણ પણ એવી રીતે ઘડાયેલું છે. દરેક માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. એટલે કે દરેક ધર્મના લોકોને, દરેક સંસ્કૃતિના લોકોને ભારતે આવકાર્યા છે. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. એટલે કે બધા ધર્મો પ્રત્યે ભારત દેશનું બંધારણ છે એ બંધાયેલું છે. બધા લોકોનું સમભાવ પણ રાખે છે અને બધા લોકોને આવકાર્યા પણ છે. તેથી ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. મતલબ બધી સંસ્કૃતિઓ ભેગી થઈ છે. કુદરતી અને માનવ સર્જિત ઘણી બધી આપત્તિઓ, કુદરતી આપત્તિમાં વરસાદ છે, વાવાઝોડું છે, આવી બધી વસ્તુઓ, અને માનવ સર્જિત બીજા દેશના લોકોએ, અંગ્રેજોએ આપણી પર ચડાઈ કરેલી હતી. ચોરી, લૂંટફાટ, હુલ્લડો, બોમ્બ વિસ્ફોટ, આ બધી આપત્તિને માનવ સર્જિત આપત્તિ કહેવાય. છતાં પણ ભારતે પોતાની પ્રગતિ આગળ વધારી છે. અવિરતપણે એટલે કે અટક્યા વગર આગળ રાખી છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ પણ મહત્ત્વની છે. તમે આમાં ભારત દેશ જોઈ શકો છો મિત્રો. કેને રેખાંશ કહેવાય, કેને અક્ષાંશ કહેવાય, એ તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો. આ એક કાલ્પનિક રેખાઓ છે, ઊભી અને આડી. મિત્રો, આ ક્યાંય તમને દર્શાવેલી નથી, પરંતુ આ આપણા માટે ફક્ત જાણકારી માટે આવેલી છે. અને ભૌગોલિક દ્રષ્ટિ લેવા માટે આ અક્ષાંશ અને રેખાંશ અગત્યના છે. સૌપ્રથમ એમાં ભારતની વાત કરીએ, સ્થાન, કદ અને વિસ્તાર. ત્યારબાદ આગળ વધીએ. અહીં તમને દર્શાવ્યું છે, ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં એટલે કે ઉત્તર બાજુએ આવેલો છે. ઉપરના ભાગને, પૃથ્વીનો ઉપરનો ભાગ છે ને ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ છે ને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડોની અંદર તેનો વ્યાપ 8 અક્ષાંશથી 4, 8, 4થી 37, 6 તમે અહીં જોઈ શકો છો. આ જે ભાગ છે, આ ભાગ તમે ઉપર અક્ષાંશ અને રેખાંશ બંને ભેગા કરો એટલે તમને એ માહિતી આપે છે તમને. ત્યારબાદ બીજી વસ્તુ કીધી છે, આ અક્ષાંશ વૃત્તથી રેખાંશ વૃત્ત વચ્ચે એટલે કે 68, 7 અને 97, 25 પૂર્વ રેખાંશ વૃત્ત એટલે કે પૂર્વ બાજુ રેખાંશ વૃત્ત, અને ભારતની વચ્ચોવચ્ચ શું પસાર થાય છે કચ્છમાંથી મિત્રો? કર્કવૃત્ત. આ બધી રેખાઓ છે એ કાલ્પનિક છે, જે કોઈ પણ જગ્યાએ ક્યાંય આપેલી નથી હોતી, પરંતુ સૂર્યના કિરણો જે રીતે પડતા હોય છે એ રીતે આ બધી વસ્તુઓ ભૌગોલિક રીતે ગોઠવાયેલી હોય છે. એટલા માટે આ અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો જે ભૌગોલિક સ્થાન માટે આપે છે. અને બીજી વસ્તુ, આ જે અક્ષાંશ અને રેખાંશ છે એટલા માટે આપેલા છે. આગળ વધીએ તો તે મધ્ય, ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 23, 30 ઉત્તર અક્ષાંશથી આવેલો દેશને બે ભાગમાં વહેંચે છે. તેનો ઉત્તરનો ભાગ વધુ અને પૂર્વનો ભાગ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. તમે જોઈ શકો છો, આ ભારત લખેલું છે, ત્યાંથી ઉપરનો ભાગ આ, અને પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં વધારે, પશ્ચિમ દિશા આ. તો આ રીતે તે ફેલાયેલો છે. તેનો દક્ષિણનો ભૂભાગ એટલે કે જમીનનો ભાગ થઈ ગયું પશ્ચિમ દિશામાં ફેલાયેલો. અહીં વિશાળ મેદાનો એટલે કે જમીન વિસ્તાર, હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે. ઉત્તર ભાગની વાત કરે છે. કર્કવૃત્તની દક્ષિણે આવેલું ક્ષેત્ર
ત્રિકોણ આકાર ધરાવે છે. તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ ત્રિકોણ આકાર ધરાવે છે. તો ત્રિકોણાકાર જે ભાગ ધરાવે છે એ તમને અહીંયાથી કીધું છે કે ત્રિકોણાકાર ભાગ ધરાવે છે તો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. તે મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. દ્વીપકલ્પીયનો મતલબ બે બાજુ દરિયા કિનારો હોય. ભારતના બે બાજુ શું છે? દરિયા કિનારો. તમને અહીં બ્લુ ભાગ દેખાય છે. આ બ્લુ ભાગ શું છે? એનો દરિયા કિનારો છે. તો આ રીતે તેના મુખ્યત્વે દ્વીપકલ્પીય ભાગ એને કહેવામાં આવે છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારામાં સાંકડા મેદાનો છે. એટલે કે પૂર્વ અને પશ્ચિમ બાજુએ સાંકડા મેદાનો મતલબ નદીએ બનાવેલા એક ફળદ્રુપ ભાગ જ્યાં શહેરોએ વસવાટ કરેલો હોય આવા ભાગ ત્યાં રહેલા છે. ત્યારબાદ ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા છે. મતલબ તમે આમ કહી શકો અક્ષાંશ ભાગ અને રેખાંશ ભાગ જે ભાગ છે એ સરખા છે, કારણ કે તેની લંબાઈ જેટલી છે એટલી જ એની પહોળાઈ છે. એનું તમને કિલોમીટરમાં વસ્તુ આપી છે કે લદ્દાખથી કન્યાકુમારી એટલે કે ઉપરથી નીચે તરફ સુધી જાઓ તમે તો ત્યાં 3214 કિલોમીટર થાય. બરાબર છે. અને ગુજરાતથી અરુણાચલ અહીં તમે જોઈ શકો છો અહીંથી શરૂ કરીને અહીંયા સુધી, અહીંથી શરૂ કરીને અહીં સુધી તમે જાઓ તો એનો ભાગ 2933 કિલોમીટર છે. મિત્રો આ યાદ રાખવાનું છે, ભૂલી જશો તો આમાં સમજ પડશે નહીં. તો આ રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં આવેલા દૂરના સ્થળોએ સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. સ્થાનિક સમયનો તફાવત એટલે કે તમે ખબર છે સૌને કે સમય રેખા આપેલી હોય એ પોતાના જે આંકાઓ ઊભા તમને દેખાય છે એ સૂર્યના કિરણો અહીંયા પહોંચવાનો સમયગાળો છે એ જુદો જુદો હોય છે. 5-5 મિનિટ સુધીનું અંતર છે એ લે છે. તો બધા સ્થળોએ જુદો જુદો સમય હોય. એટલા માટે ભારતની અંદર પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો. ઔરંગાબાદ ઉપરથી સમયરેખા પસાર થાય છે. આ સમયરેખાને કારણે બધા વહીવટ સરળતાથી થાય એટલા માટે ત્યાંથી સમયરેખા પસાર કરવામાં આવી જેથી બધી માહિતીઓ સરખી રહે અને તારીખો પણ એક સરખી રહે. બરાબર છે. એટલે કીધું તમે સમજી શકો છો. અહીં લખેલું છે કે દૂરના સ્થાનિક સમયનો આશરે 2 કલાકનો તફાવત છે. હવે તમે સમજી શકો ગયા છો કે આ જે ભાગ છે અહીંથી અહીંયા સુધીનો ભાગ એટલે કે એન્ટાર્કટિકાથી આ બાજુનો અહીંયા સુધીનો જે ભાગ ભારતનો વિસ્તાર છે પૂર્વથી પશ્ચિમ આ બંને અહીંયા દાખલા તરીકે 8 વાગ્યો તો અહીંયા કેટલા હશે? 10. પરંતુ પ્રમાણ સમય એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે આપણે કોઈ પણ સામાન્ય સમજ લઈએ કે કોઈને આપણે ગુજરાતની વ્યક્તિ છે કોઈ સિક્કિમને ફોન કરે સિક્કિમવાળાને કે કેટલા વાગ્યા છે તો એમ કે 10 તો કે અમારે તો 8 વાગ્યા છે. 12 વાગ્યા હશે તો દિવસ બદલી જાય તો અહીંયા ન બદલો હોય. તો આવું ન બને એટલા માટે આનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો છે. બરાબર છે. આગળ તો એ જ વસ્તુની વાત છે. જુઓ જે સમયે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હોય. અરુણાચલ પ્રદેશમાં જ્યારે સૂર્યોદય થઈ ગયો હોય ત્યારે એ સમય 2 કલાક પાછળ હોય એટલા માટે ત્યાં સ્વાભાવિક છે શું હશે? રાત હશે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 રેખાંશ પૂર્વ 5 રાજ્યમાંથી પસાર થાય. યાદ રાખવાનું છે ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ જે 5 રાજ્યમાં પસાર થાય તેનો સ્થાનિક સમય જ્યાં 82.30 પૂર્વ રેખાંશે જેટલા વાગ્યા હોય મિત્રો એટલો જ સમય બધી જગ્યાએ સેન્ટ્રલની અંદર હોય. એટલે કે બધાનો સમય સરખો રાખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો એ જ વસ્તુ સમયની આપણે સમજવી છે. અહીંથી તમે જુઓ આ પહેલાં આપણને જે માહિતી આપી તે ઉત્તરથી દક્ષિણ 37.6 તમે જોઈ શકો છો વચ્ચોવચ્ચ છે. અહીંથી અહીંયા તમે જુઓ 8.4 છે. પૃથ્વીનો આ ઝૂમ કરેલો નકશો છે જેથી તમે સમજી શકો 68.7થી 97.25. બરાબર છે. ઉપરથી નીચેનો જે ભાગ છે એ 3400 ને 3214 જ્યારે આ છે 2933 કિલોમીટર. આ નેપાળનો જે સરહદ તમે જોઈ શકો છો 82.30 આ તમે જુઓ છો ત્રુટક રેખા ત્યાંથી આ પ્રમાણ સમય રેખા પસાર કરવામાં આવી છે કે જેથી આપણે તેનું માપ છે એ સરખું રાખી શકીએ.
તો ભારતનો વિસ્તાર જે છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર. આ યાદ રાખજો મિત્રો, ચોરસ કિલોમીટર કેને કહેવાય? ઓરસ ચોરસ, બરાબર છે. તો 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત ક્યાં આવે? વિશ્વમાં 7મા સ્થાને. વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો બીજા સ્થાને આવશે, બરાબર છે. તો ક્ષેત્રફળ એટલે કે જે પોતાનો ભાગ છે પૃથ્વીનો, એમાં ભારત છે એ 7મા ક્રમે છે, બરાબર છે. તેના સિવાયના 6 મોટા દેશો ક્યાં? જેમાં ભૂમિભાગ કેવળ 2.42% ધરાવે છે. ભારત પાસે કુલ પૃથ્વી જે છે ને મિત્રો, એ પૃથ્વીમાંથી 2% કે 2.5% આપણે કહીએ એટલો ભાગ ભારત દેશ પાસે છે. બાકીનો વધારાનો ભાગ જે છે એ બીજા દેશો ધરાવે છે. વિશ્વના 6 મોટા દેશ, જેમાં રશિયા, USA, કેનેડા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આમાં તમે જોઈ શકો છો બધા દેશોના નામ જે બોલ્યો એ દેશોના નામ આની અંદર આપેલા છે. એ તમે જ્યારે સમય મળે ત્યારે તમે જોઈ શકો છો, બરાબર છે. આ 7 ખંડો છે એ આ રીતે આવેલા છે. આ યાદ રાખજો મિત્રો, 7મા ક્રમે આપણે છીએ તો 6 ક્રમ ક્યાં? 1, 2, 3, 4, 5 ને 6, બરાબર છે. US એટલે અમેરિકા થશે. આગળ ભારતનો જે ભૂમિભાગ છે એ એશિયાની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે. પર્વત શ્રેણીનો મતલબ થાય એક કરતાં વધારે પર્વતો, બરાબર છે. જ્યાં સેંકડો કિલોમીટરની લંબાઈમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં પથરાયેલા છે. તેના કારણે તિબ્બતના તથા ચીન સાથે આવન જવન કેવળ ઊંચાઈથી આવેલા પર્વતની ઘાટ મારફતે થાય. આ ચીન છે મિત્રો. તો અહીંયા ભારતનો આ જે ભાગ છે ને મિત્રો, અહીંથી આ તિબ્બતનો અમુક ભાગ પણ ભારતનો છે. એ આપણે પછીની વસ્તુઓ છે, સરહદીય વસ્તુઓ છે. પરંતુ આ જે ભાગ છે ને ત્યાં હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. આ હિમાલયની પર્વતમાળાઓ ચીનમાં જો જવું હોય તો ચીનમાં જવા માટે આ પર્વતમાળાઓની અંદર ઘણી બધી જગ્યાએ છે એ પર્વતોને કોતરીને એમાંથી માર્ગો પસાર કરવામાં આવ્યા છે. એટલે કીધું તેના કારણે ચીનમાં આવન જવન માટે કેટલાક પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. પર્વતીય ઘાટ કેને કહેશું? તો કે પર્વતમાંની તળેટી જે છે ત્યાં આવક જાવક માટેના રસ્તાઓ બનાવવામાં હોય ને ઘાટ કહેવાય, તળેટીનો વિસ્તાર. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય પૂર્વમાં શું કહે છે? તો કે દક્ષિણ ભારતની અંદર દ્વીપકલ્પીય એટલે કે બે બાજુ શું હોય? દરિયા કિનારો હોય, બરાબર છે. તો આ પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. અહીં તમે જુઓ, આ બંગાળની ખાડી અને અહીંયા શું છે? અરબ સાગર. આ બાજુ પાકિસ્તાન, આ બાજુ તિબ્બત એટલે કે ચીન. આ રીતે આખો ભાગ છે એ રહેલો છે. એ તમે સમજી શકો છો. બંગાળની ખાડી, પશ્ચિમ અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ માટે સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થયો. એટલા જ માટે જળમાર્ગ માટે અગત્યનો હતો. પ્રાચીન સમયમાં ભારત એટલા માટે ખૂબ જ બધી રીતે અવર જવર માટે ખૂબ જ અગત્યનો પણ દેશ બની ચૂક્યો હતો. આગળ એટલા જ માટે કીધું કે જમીન માર્ગો અને પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા એટલે કે બહારની સંસ્કૃતિઓ ધરાવતા ઘણા બધા દેશ છે એ ભારતમાં આવીને વસવાટ કર્યો છે. આ બધા બહારથી આવેલા જે પણ સંસ્કૃતિઓ છે એ બધા લોકોને ભારતે સ્વીકારેલા છે. તેથી તેઓ ભારતીય સમાજમાં પડી ગયા છે અને ભારતીયતાનું તેને પોતાનું જે કહી શકાય કે નામ મળ્યું છે ભારતીયતા, બરાબર છે. આ તમને જે દેખાય છે ઘાટી લીટીઓ છે એ હવાઈ માર્ગ છે. હવાઈ માર્ગ મારફતે તમે જુદી જુદી જગ્યાએ જઈ શકતા હો. અને જે તૂટક રેખા છે, આ તૂટક રેખા છે એ મિત્રો સમુદ્રનો માર્ગ છે. વાસ્કો દ ગામા જ્યારે ભારતમાં સૌપ્રથમ આવ્યું ત્યારે તેણે ભારતીય જળમાર્ગ શોધ્યો હતો. પરંતુ આવી રીતે ટૂંકમાં તે જળમાર્ગની વ્યવસ્થાઓ હોય છે તેવા નકશાઓ જળમાર્ગના જે જાણકાર હોય તેની પાસે પણ અવેલેબલ હોય છે, બરાબર છે. આગળ જોઈએ, ભારતનું વ્યૂહાત્મક સ્થાન એટલે કે એની માહિતી લઈએ. ભારતમાં પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન એટલે કે પૂર્વ બાજુએ છે એ મોકાનું સ્થાન છે. શું કામ? તો કે પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા માટે સમુદ્રો જતા. પહેલાંના સમયમાં ક્યાંય મિત્રો વાહનો નહોતા
એટલે કે વહાણો સિવાય કોઈ પણ પ્લેન કે એવી વસ્તુઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. તો એ સમય દરમિયાન સમુદ્ર અવરજવર માટેનું એક સ્થાન બની ચૂક્યું હતું. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને એટલે કે ઉપરના ભાગે શું આવેલો છે? ભારત આવેલો છે. ભારતનો સંબંધ છે પ્રાચીન કાળથી જ થયો છે. પરિણામે ભારતના દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસ્યા છે. સાંસ્કૃતિક સંબંધો કેને કહેશું કે જુદી જુદી સંસ્કૃતિઓ અહીંયા રહી છે, અને વ્યાપારિક સંબંધો કેને કહેશું પ્રાચીન ભારતના લોકો પાસેથી મરી મસાલા, તેજ, આ બધી વસ્તુઓ, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, આવી બધી વસ્તુઓ ભારતમાંથી અવરજવર થતી હતી. એટલા માટે એને વ્યાપારિક સંબંધો કહેવાય. આવા વિકસ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. મતલબ આ જે તટીય સીમાને કહેવાય મિત્રો, આ જે ભાગ છે બધો આ તટીય સીમા કહેવાય. તો આમાં તમે જુઓ તો બીજા કોઈ દેશ પાસે આવી બધી જે ફરતી બાજુએ દરિયા કિનારો હોય 3 બાજુએ, એવી સીમા ભારત દેશ સિવાય બીજા કોઈ પાસે છે નહીં. એટલા માટે આ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું. એટલા જ માટે ભારતનું જે આ દરિયા કિનારો છે એને શું કહેવામાં આવ્યું છે? હિન્દ મહાસાગર. બરાબર છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. 1869માં સુએઝ નહેર શરૂ થવાથી, તમને દેખાડું સુએઝ નહેર મિત્રો. અહીંથી આ સુએઝ નહેર તમે જુઓ છો અને પસાર થાય છે. બરાબર છે. આ સુએઝ નહેર છે. તો આ સુએઝ નહેર પસાર જ્યાં થાય છે તે પસાર થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. અને પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાના લોકો ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તરફ જવા માટે હિન્દ મહાસાગરને થઈને જાય છે. અને શું કહે છે? દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા આવતા લોકો છે. તમે અહીં જોઈ શકો છો. અહીંથી જે લોકોને આ બાજુ આવવું હોય તો અહીંથી થઈને એને જવું પડે. પણ આ નહેર શરૂ થવાથી આ બધું અંતર છે એ શું થઈ ગયું? ઓછું થઈ ગયું. આ પ્રશ્ન સમજવા માટે નકશાનો ઉપયોગ કરજો મિત્રો, જેથી તમે સમજી શકો છો. તો સુએઝ જળમાર્ગ જે છે એ તેની પાસેથી પસાર થાય છે. એ જ જળમાર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગરમાં થઈને કેનેડા અને US તમે જઈ શકો છો. સામુદ્રધુની એને કહેશું, આ જે વચ્ચેનો ભાગ છે એને શું કહેશું આપણે? સામુદ્રધુની. તો આ સામુદ્રધુની તરફથી તે લોકો ત્યાંથી જઈ શકે છે, અથવા તો આને પણ એવું કહી શકાય. આ ભાગ તમે જોઈ શકો છો. તો આવા જે ભાગ છે એને શું કહેશું આપણે? સામુદ્રધુની. તો આ જ સામુદ્રધુનીથી પસાર થઈને, તો આ રીતે મિત્રો જળમાર્ગ તરીકે બહુ અગત્યનો સ્થાન છે એ મહાસાગરની અંદર હિન્દ મહાસાગર રાખ્યું. ત્યારબાદ 7 કિલોમીટર ઘટી ગયું જે આપણે સામુદ્રધુની જોઈ, અને પેસિફિક મહાસાગરમાં પસાર થઈ કેનેડા અને US જઈ શકાય એની પણ આપણે વાત થઈ. ભારતનો સંપર્ક વિશ્વના દેશોમાં સદીઓ એટલે કે ઈસવીસન 1600 પહેલાંથી પણ થઈ ગયો છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન. વસ્તુઓની તો આપણે સમજી ગયા, પણ તમે એની પહેલાં પણ ભણ્યા હતા કે ચીની મુસાફર યુએન સાંગ, એના સિવાયના પણ ઘણા બધા લોકો છે એ ભારત દેશમાં આવ્યા હતા. આપણી સંસ્કૃતિઓ, ભારત દેશની સંસ્કૃતિ જે છે એ વિદેશોમાં પ્રસાર કરી અને ત્યાંના લોકોને શિક્ષણ આપવાનું પણ કામ કરતા હતા. આપણા 4 જે વેદ છે એમાંથી પણ ઘણી બધી માહિતીઓ લઈ અને તે લોકો તેનું પોતાના જે પ્રજાનું રક્ષણ કરવા માટે પણ ઉપયોગ કરતા હતા. તો આદાન પ્રદાન કરી પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદના વિચારો મેં તમને હમણાં વાત કરી, રામાયણ, પંચતંત્રની વાર્તા, ચિકિત્સા પદ્ધતિ, આ 4 ગ્રંથોમાંની જ બધી વસ્તુઓ તમે અહીંયા જોઈ શકો છો. ભારતીય અંક જે આર્યભટ્ટે શરૂઆત કર્યા હતા, દશાંશ પદ્ધતિ એટલે કે પોઈન્ટવાળા, આ જુદા જુદા ભાગ સુધી પહોંચી શક્યા છે. જે પણ એક ભારતની દેન છે, એટલે કે ભારત દેશ પાસેથી જ આ બધી વસ્તુઓ મેળવેલી હતી. ત્યારબાદ જે વાત આવે છે મિત્રો તે ભારતના પાડોશી દેશ છે. આ ભારતના પાડોશી દેશ વિશેની માહિતી છે એ આપણે આગલા વિડીયોમાં જોશું.